હેલો એન્ડ વેલકમ ટુ ફૂડ મંત્ર બાય સુરભી વસા। આજે આપણે એક મસ્ત મજાની વાનગી પાક બનાવીશું। દૂધપાક તમારા બધાના ઘરે દૂધપાક તો બનતો જ હોય છે, પણ જ્યારે પણ દૂધપાક બને ને ત્યારે નાની નાની વાતની મૂંઝવણ આવતી હોય છે કે દૂધપાક બનાવતી વખતે ત્યાં ને ત્યાં જ ઊભું રહેવું પડે છે, કારણ કે દૂધ ઉભરાઈ જાય છે અને એની સાથે સાથે જો તમે હલાવતા ના રહો તો દૂધ ચોંટી પણ જતું હોય છે। તો આવા બધા જ પ્રોબ્લેમનું સોલ્યુશન આજે આવી જવાનું છે અને એકદમ સરસ આપણે દૂધપાક બનાવીશું ને એકદમ ઝડપથી તૈયાર થઈ જાય એવી રીતના આપણે દૂધપાક બનાવીશું। તો સૌથી પહેલી ટિપ્સ એ છે કે જ્યારે તમે દૂધપાક બનાવતા હો ને ત્યારે એકદમ જાડા તળિયાવાળું વાસણ લેવાનું છે, એટલે કે જે પણ તપેલું લો કડાઈ લો એ એકદમ જાડા તળિયાવાળી હોવી જોઈએ। અને જો તમારી પાસે એવો કોઈ વાસણ ન હોય, એટલે કે એવી કોઈ કડાઈ કે તપેલું ના હોય, તો તમે કુકરને પણ લઈ શકો છો। મોટું કુકર હોય, કુકરનું તળિયું હંમેશા જાડું હોય છે, તો તમે એનો પણ ઉપયોગ કરી શકો છો। હવે દૂધ ચોંટે નહીં એના માટે શું કરવાનું છે કે 1 ટીસ્પૂન જેટલું ઘી લેવાનું છે અને ઘી લઈ અને એને ફેલાવી દેવાનું છે વ્યવસ્થિત રીતે। ચારે બાજુ એને આપણે ફેલાવી લઈશું અને ફેલાવી લેવાના કારણે શું થશે કે નીચે જે છે દૂધ એ સરસ ચોંટશે નહીં અને સરસ રીતે કૂક થઈ જશે। તો આપણે એને પ્રોપરલી ફેલાવી લઈશું। જો આ રીતે હાથેથી એકદમ સરસ રીતે ઉપર સુધી ફેલાવી લેવાનું છે, એના કારણે દૂધ ઉભરાશે પણ નહીં। આ ઘી તમે લગાવી લીધું હશે ને તો દૂધ ઉભરાશે પણ નહીં અને ચોંટશે પણ નહીં। ન ચોંટે એના માટે હજી પણ એક ટિપ્સ છે, તો તમે જોડાયેલા રહેશો ને તો પછી એ નવી ટિપ્સ પણ તમને ચોક્કસથી જાણવા મળશે। હવે એની અંદર આપણે થોડું બીજું એક્સ્ટ્રા ઘી લઈશું, 1 ચમચી ઘી લઈશું, 1 ટીસ્પૂન જેટલું ઘી લઈશું। હવે દૂધપાક અને ખીર આ બંને માટે ઘણી વખત બધાને બહુ જ કન્ફ્યુઝન થતું હોય છે। તો દૂધપાકમાં પણ ચોખા થોડા પ્રમાણમાં ઉમેરવામાં આવે છે અને જ્યારે ખીર બનાવો ત્યારે ચોખાનું પ્રમાણ બહુ વધારે હોય છે અને જે ખીર છે એ થોડી વધારે ઘટ્ટ હોય છે, જ્યારે દૂધપાક છે એ ખીર કરતાં થોડું ઓછું ઘટ્ટ હોય છે। ખીરમાં જે થિકનેસ હોય છે એ ચોખાના કારણે હોય છે। ઘણા લોકો ચોખા ક્રશ કરીને લેતા હોય છે, ઘણા લોકો અધકચરા ક્રશ કરેલા જ પણ ચોખા લેતા હોય છે, જ્યારે દૂધપાકમાં થોડા જ પ્રમાણમાં ચોખા ઉમેરવામાં આવે છે અને એની અંદર દૂધને જે ઉકાળે ને એની સુગંધ બહુ જ સરસ હોય છે। તો અત્યારે હું 500 ml 500 ml દૂધ લઈ રહી છું અને એની સામે 1 ટેબલસ્પૂન મેં ચોખા લીધા છે અને ચોખા બાસમતી ચોખા લેવાના છે અને આ ચોખાને મેં પલાળી લીધા છે। લગભગ 15 થી 20 મિનિટ સુધી પલાળી લેવાના છે અને એનું પાણી કાઢી લેવાનું છે। પાણી કાઢી લીધા પછી જે ચોખા છે એને આપણે ઘીમાં એડ કરી દઈશું અને ઘીમાં શેકી લેવાના છે। ઘીમાં ચોખા શેકાશે અને પછી એ જ્યારે દાણો ફૂટશે ને ત્યારે એનો સુગંધ બહુ જ સરસ આવશે અને જ્યારે તમે ખીર બનાવતા હો ને ત્યારે પણ તમે આ પ્રોસેસ કરશો ને તો તમારી ખીર પણ બહુ જ સરસ બનશે। હવે 1 મિનિટ માટે આપણે ચોખાને સાંતળી લઈશું। જેની અંદરનું પાણી થોડું કૂક થઈ જાય ને બળી જાય એ રીતે આપણે સાંતળી લેવાના છે। હવે એની અંદર આપણે દૂધ ઉમેરી લઈશું। અત્યારે મેં આ ફૂલ ફેટ દૂધ લીધેલું છે અને અત્યારે આ 500 ml દૂધ છે જે હું ઉમેરી લઈશ। હંમેશા જ્યારે પણ દૂધપાક બનાવતા હો ત્યારે ફૂલ ફેટ દૂધ લેવાનું છે અને ફૂલ ફેટ દૂધ લઈ અને એની અંદર આપણે જે ચોખા ઉમેરીને હવે એને ઉકાળવા માટે રહેવા દેવાનું છે। હવે દૂધ ઉકળતું હોય ત્યારે આપણે સતત એના ઉપર નજર રાખવી પડે છે, એટલે સૌથી પહેલાં તો દૂધને આપણે એક વખત સરસ રીતે મિક્સ કરી લઈશું અને પછી એટલે ચોખા જે છે એ સરસ મિક્સ થઈ જાય અને પછી દૂધને ઉકળવા દઈશું। હવે બીજી એક વાત કે જ્યારે પણ દૂધ ઉકાળતા હોય ને ત્યારે ઘણા લોકો શું કરતા હોય છે કે તરત જ એની અંદર ખાંડ ઉમેરી દેતા હોય છે। આમ કરવાથી શું થાય છે કે ખાંડનું પાણી છૂટે છે, એના કારણે દૂધને ઉકળતા પણ બહુ વાર લાગે છે અને સાથે સાથે જે આપણે ચોખા ઉમેર્યા છે એ ચોખાને પણ ચડતા વાર લાગે છે અથવા તો ઘણીવાર એ ચોખા કચરા કાચા રહી જાય ને એવો એનો સ્વાદ આવે છે। એટલે હંમેશા જ્યારે પણ આપણે દૂધપાક બનાવીએ ને ત્યારે ખાંડ છે એ લાસ્ટમાં જ એટલે કે છેલ્લે ઉમેરવાની છે, દૂધ ઉકળી જાય પછી। અને હા,
ઘણી વખત તમે જોતા હશો કે જ્યારે તમે બહારથી દૂધ પાક લાવતા હો ને ત્યારે એનો કલર બહુ જ સરસ હોય છે, અને એવો કલર ક્યારેય આપણા ઘરે નથી આવતો. તો એના માટેની પણ એક સ્પેશિયલ ટિપ્સ છે, અને એ કેવી રીતે કલર લાવવો ને એ હું તમને ચોક્કસથી બતાવીશ. તમે જોતા રહેજો આખી પ્રોસેસ, તો તમને ચોક્કસ જાણવા મળશે કે આટલો સરસ કલર પણ કઈ રીતે આવે છે. જો હવે દૂધને આપણે ઉકળવા દઈશું. જ્યાં સુધી એક ઉભરો ના આવે ત્યાં સુધી દૂધને હલાવતા રહેવાનું છે. જો દૂધનો ઉફેણો આવવાની શરૂઆત થઈ ગઈ છે, અને દૂધ પણ ઉકળવાનું શરૂ થઈ ગયું છે. હવે જ્યારે આ રીતે દૂધ ઉકળવાનું શરૂ થાય ને ત્યારે શું કરવાનું છે કે એક આવી નાનકડી કટોરી લેવાની છે, એક નાની વાટકી લેવાની છે, અને એને આની અંદર મૂકી દેવાની છે. તમે આ રીતે મૂકી દેશો ને એટલે તમારું દૂધ છે ને એ ઉકળતું રહેશે, પણ ઉફેણો નહીં આવે, એટલે કે ઉભરાઈને બારે નહીં નીકળી જાય. અને મીડિયમ ફ્લેમ પર દૂધ રહેવા દેવાનું છે. સૌથી પહેલો ઉફેણો આવશે ને ત્યારે એવું થશે કે દૂધને જરા ધ્યાન રાખવું પડશે, પણ જ્યારે ઉકળવામાં આવે ને ત્યારે આ પ્રોબ્લેમ નહીં થાય. અત્યારે મારું દૂધ ઓછું છે એટલે તમને વાટકી દેખાઈ રહી છે, પણ તમે વધારે દૂધ હોય તો પણ આટલી નાની વાટકી જ મૂકવાની જરૂર છે. એવું જરૂરી નથી કે તમે મોટી વાટકી કે મોટું તપેલું મૂકો એની અંદર. બસ આ રીતે એક નાની વાટકી એની અંદર રહેવા દેવાની છે, અને પછી દૂધને ઉકળવા દેવાનું છે. આમ કરવાથી દૂધની અંદર ઉફેણો તો આવશે, પણ દૂધ ઉકળાઈને જે ઉભરાઈને બારે આવે છે ને એ બારે નહીં આવી જાય. હવે આપણે લગભગ 8 થી 10 મિનિટ સુધી દૂધને ઉકળવા દઈશું. જો તમે જોઈ શકો છો કે દૂધનો ઉફેણો આવે છે, પણ એ બારે નથી નીકળતું, એમને એમ જ થાય છે. એટલે આ એક સરસ મજાની ટિપ્સ છે જે તમને બહુ જ હેલ્પફુલ થશે. હવે આપણે આ દૂધને ઉકળવા દઈશું. જો તમે જોઈ શકો છો કે દૂધ સરસ ઉકળી ગયું છે, અને એની અંદર આ વાટકી પણ આપણી પડી રહી છે, અને ક્યાંય જરાય નીચેથી ચોંટ્યું નથી. જો તમને દેખાય છે ને કે ક્યાંયથી ચોંટ્યું નથી, અને એની અંદર જે આપણે ભાત ઉમેર્યા હતા એ એકદમ સરસ ચડી ગયા છે. હવે એની અંદર આપણે ખાંડ ઉમેરવાની છે. નોર્મલી તો આપણે ખાંડ કેવી રીતે ઉમેરતા હોઈએ છીએ કે આની અંદર જ હવે ખાંડ ઉમેરી દો એટલે દૂધપાક તૈયાર થઈ ગયું. પણ આજે આપણે એના કલર લાવવા માટે, બહાર જેવો જ કલર આવે એના માટે અલગ એક પ્રોસેસ કરી રહ્યા છીએ. તો એના માટેની અલગ એક પ્રોસેસ કરીશું આપણે. હવે એની અંદર આપણે દૂધમાં જ્યારે ખાંડ એડ કરવાની છે ત્યારે શું કરવાનું છે કે એક પેન લેવાનું છે ને એની અંદર આપણે ખાંડ ઉમેરી દેવાની છે. આ પેન ગરમ થાય અને ખાંડ ઓગળવાની શરૂઆત થાય ને એટલે તરત જ ફ્લેમ ઓફ કરી દેવાની છે, કારણ કે ખાંડને આપણે કેરેમલાઇઝ કરવાની છે, પણ એનો થોડો કલર બદલાવો જોઈએ. પણ એકદમ જો લાલ થઈ જશે ને તો એની જે બિટરનેસ છે ને, એટલે કે એની જે કડવાશ છે એ આવી જશે, અને આપણો દૂધપાક છે એ બગડી જશે. એટલે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે દૂધપાક બનાવતી વખતે જ્યારે આપણે આ પ્રોસેસ કરીએ ત્યારે ખાંડ જો ઓગળવાની શરૂઆત થઈ ગઈ છે. હવે હું આ ફ્લેમ ઓફ કરી નાખીશ અને એને 1 મિનિટ હલાવીશ. બરાબર ને? આ રીતે કરીશ એટલે તમે જોશો કે એનો કલર થોડો ચેન્જ થયો છે. એકદમ ડાર્ક લાલ કલર થાય ને ત્યાં સુધી એને ફ્લેમ ચાલુ નથી રાખવાની. આ રીતે એને હલાવશું એટલે 1 મિનિટમાં ખાંડ બધી ઓગળી જશે. આ પ્રોસેસ કરવાના કારણે કલર બહુ જ સરસ મળે છે. જો પેન ગરમ છે એટલે ખાંડ હજી પણ ઓગળી રહી છે, અને એનો કલર થોડો અલગ થઈ રહ્યો છે. તમને એવું લાગે કે હજી ખાંડ નથી ઓગળી રહી અને પ્રોસેસ સ્ટોપ થઈ ગઈ છે, તો ફરીથી 1 મિનિટ માટે, એટલે 1 મિનિટ માટે પણ નહીં, 30 સેકન્ડ માટે તમારે ફક્ત ફ્લેમ ઓન કરી દેવાની છે અને પાછી ફરીથી ફ્લેમને ઓફ કરી દેવાની છે. આ પ્રોસેસ કરતી વખતે ખૂબ જ ધ્યાન રાખવાની છે. જો આ પ્રોસેસમાં ક્યાંય પણ ભૂલ થશે ને તો દૂધપાકનો કલર તો આવશે પણ એનો સ્વાદ બગડી જશે. એટલે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. એને જરાક ગરમ થવા દઈશું આપણે. ખાંડ ઓગળવાની શરૂઆત તો થઈ જ ગઈ છે, ખાંડ ઓગળી જ રહી છે. જો ખાંડ સરસ ઓગળી રહી છે. બસ હવે ફ્લેમ ઓફ કરી દેવાની છે. મેં વચ્ચે ઓફ કરી દીધી હતી અને પાછી ફરીથી ચાલુ કરી હતી.
અને હવે ફરીથી મેં બંધ કરી દીધી છે. તમે જુઓ એનો કલર એકદમ સરસ આવી ગયો છે. અને હવે આપણે જે આ ઉકાળેલું દૂધ છે ને એ એની અંદર ઉમેરી દેવાનું છે. અને પછી એને ગરમ કરી લેવાનું છે. જો કલર તમને તરત જ ફરક દેખાશે છે ને. અને આ જે ખાંડ દેખાય છે ને એ બધી જ ઓગળી જશે, હમણાં જ મેલ્ટ થઈ જશે. અને હવે ફ્લેમ ઓન કરી દેવાની છે. ફ્લેમ ઓન કરી અને એને જરાક વાર માટે ઉકાળી લેવાનું છે. આમ કરવાથી શું થશે કે ખાંડનું પાણી જે થશે ને એ પાણી એટલું બધું વધારે પ્રમાણમાં નહીં થાય કે પછી ફરીથી તમારે એને ઉકાળવું પડે. અને એનો કલર બહુ જ સરસ આવશે. દૂધપાકનો જે કલર આપણે ઓરિજિનલ જે બારે કલર મળતો હોય ને એવો કલર તમને આ પ્રોસેસથી મળશે. એટલે હંમેશા યાદ રાખો કે જ્યારે પણ દૂધપાક બનાવો ને ત્યારે આ પ્રોસેસ કરશો તો તમારો દૂધપાકનો સ્વાદ અને કલર બંને બહુ જ સરસ આવશે. હલાવતા રહીશું આપણે, કારણ કે આ જે ખાંડ છે એની અંદર મેલ્ટ થઈ જશે એટલા માટે. હવે એની અંદર આપણે ઇલાયચી પાવડર ઉમેરી લઈશું. હાફ ટીસ્પૂન ઇલાયચી પાવડર ઉમેરી લઈશું. પિંચ જેટલો જાયફળ પાવડર ઉમેરીશું. જો જાયફળ પાવડર તમને ન ગમતો હોય તો તમે અવોઇડ કરી શકો છો, પણ દૂધપાકમાં જાયફળ પાવડર બહુ જ સરસ લાગે છે. પણ હા, ખાસ એ ધ્યાન રાખવાનું છે કે બહુ વધારે પ્રમાણમાં નથી ઉમેરવાનો, ચપટી જેટલો જ ઉમેરવાનો છે. એમ કરવાથી એક બહુ જ સરસ સુગંધ મળશે એને. જો કેટલો સરસ કલર આવી ગયો છે. પહેલા જે દૂધપાકનો કલર હતો અને હવે જે દૂધપાકનો કલર છે એમાં બહુ જ મોટો ફરક પડી ગયો છે. અને એના કારણે દૂધપાકનો સ્વાદ અને કલર બંને એકદમ ચેન્જ થઈ ગયા છે. હવે એની અંદર તમે બદામ પિસ્તાની કતરણ ઉમેરી શકો છો. એની સાથે સાથે જાયફળ અને ઇલાયચી તો આપણે ઉમેરી જ લીધા છે. અત્યારે આપણે બદામની કતરણ ઉમેરી રહ્યા છીએ. કાજુના ટુકડા પણ તમે એની અંદર ઉમેરી શકો છો. પિસ્તાની કતરણ ઉમેરી લઈશું. જો કેટલો સરસ દેખાઈ રહ્યો છે ને. મસ્ત મજાનો એવો દૂધપાક તૈયાર થઈ ગયો છે. એની થિકનેસ પણ એકદમ પ્રોપર છે, નથી બહુ વધારે ઘટ કે નથી બહુ વધારે પતલું. અને ખાતા તમને નીચે થોડા પ્રમાણમાં ચોખા આવશે. બહુ વધારે પ્રમાણમાં આપણે એની અંદર ચોખા પણ નથી ઉમેર્યા, કારણ કે આ દૂધપાક બનાવ્યો છે. તો હવે મસ્ત મજાનો એવો દૂધપાક તૈયાર થઈ ગયો છે. આ દૂધપાકને આપણે સર્વ કરી લઈએ. બહુ જ સરસ સુગંધ આવી રહી છે અને ફટાફટ સર્વ કરી લઈએ. એકદમ મસ્ત એવો ગરમા ગરમ દૂધપાક તૈયાર છે. આપણે એને સર્વ કરી લઈએ. એનો કલર પણ બહુ જ સરસ લાગી રહ્યો છે અને એની સાથે જે ચોખા છે એ પણ જો એકદમ સરસ ચડી ગયા છે. અને એનો કલર પણ તમે જોઈ શકો છો કે જે આપણે સુગર કેરેમલાઇઝ કરી એટલે એકદમ અલગ થઈ ગયો છે. તો હવે આ મસ્ત મજાનો એવો દૂધપાક તૈયાર છે. એને આપણે પિસ્તા બદામની કતરણથી ગાર્નિશ કરી લઈશું. એટલું સરસ દેખાઈ રહ્યું છે. અને આ દૂધપાક તમે બનાવશો ને તો બધા પૂછવાના છે કે ભાઈ આવો કલર તમારો ક્યાંથી આવ્યો.